ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સંકલન ચેપ્ટરના એમસીક્યુ સ્ટાર્ટ કરીશું. તો પહેલો એમસીક્યુ જુઓ સંકલનનો. સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ log x રેઝ ટુ 5 ડિવાઈડ બાય 5 પ્લસ સી હોય તો એફ ઓફ એક્સ ખાલી જગ્યા. સંકલનનો જવાબ આપી દીધેલો છે. મેઇન વિધેય કયું છે એ તમને શોધવાનું અહીંયા કીધું છે. તો તમને ખબર છે સંકલન અને વિકલન પરસ્પર વિરોધી પ્રક્રિયા છે. મારે જો આ એફ ઓફ એક્સ શોધવો હોય તો મારે આ સંકલન દૂર કરવું પડે. અને સંકલન કેવી રીતે દૂર થાય? વિકલન લેવાથી. તો હું શું કરીશ? પહેલા લખીશ છે અહીંયા સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ log x ની 5 છેદમાં 5 પ્લસ સી. બરાબર. ચાલો બંને બાજુ વિકલન લેતા. તો બાળકો બંને બાજુ વિકલન લઈએ તો તમને મળશે આ રીતનું. આ બાજુનું વિકલન આવી ગયું. એ જ પ્રમાણે આ બાજુનું વિકલન. બરાબર. અહીંયા વિકલન અને સંકલન પરસ્પર વિરોધી પ્રક્રિયા હોવાથી કેન્સલ થશે. તો આ વિકલન ને આ સંકલન કેન્સલ, તો બચ્યો ખાલી એફ ઓફ એક્સ. અહીંયા log x ની 5 ઘાતનું વિકલન, તો બહાર ઘાત છે તો પહેલા તો ઘાત આગળ એક ઘાત ઓછી, તો આ થયું. છેદમાં 5 ઓલરેડી છે પણ આ તો માત્ર ઘાતનું થયું. ઘાત આગળ એક ઘાત ઓછી, અંદર log x નું વિકલન બાજુમાં 1/x. સી અચળ છે, અચળનું વિકલન 0 થશે. 5 5 કેન્સલ થશે. તો ફાઇનલી તમને એફ ઓફ એક્સ અહીંયા મળશે log x રેઝ ટુ 4 ડિવાઈડ બાય એક્સ. બરાબર. ઓપ્શન સી. એના પછીનો જોજો, બહુ જ આઈએમપી દાખલો છે આયરો, બહુ જ આઈએમપી એમસીક્યુ છે. તો શું આપેલું ધ્યાનથી જુઓ. ઈ રેઝ ટુ x log a ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ. બહુ જ સરસ એમસીક્યુ. બાળકો આ આના માથે જાય. આ લોગના નિયમ ખબર જ છે તમને લોકોને. બરાબર. આગળનું માથે જાય. બાળકો અહીંયા કંઈ નથી એટલે બેઝ ઈ કહેવાય. તો અહીંયા બી ઈ, અહીંયા બી ઈ, અહીંયા જે હોય તે બેઠું પડે. તો આ પડ્યો. કોણ પડ્યો? એ રેઝ ટુ એક્સ પડ્યો. બરાબર. બાજુમાં છે ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ. એ ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ. બરાબર છે. ચાલો બાળકો, હવે આ બેને મેં ભેગા કરીને મર્જ કરી દીધી. તમને ખબર છે ખાલી ઈ રેઝ ટુ એક્સ હોય તો એનું સંકલન થાય ઈ રેઝ ટુ એક્સ. એ રેઝ ટુ એક્સ હોય તો એનું સંકલન છે, યાદ હોય તો તમને, એ રેઝ ટુ એક્સનું સંકલન થાય છે એ રેઝ ટુ એક્સ છેદમાં log એ બેઝ ઈ. તો અહીંયા બી એ ઈ રેઝ ટુ એક્સ સેમ આની જેમ જ વર્તે છે. સો એ ઈ રેઝ ટુ એક્સ છેદમાં log એ ઈ બેઝ ઈ. જે રીતે અહીંયા log એ બેઝ ઈ આવતો હતો કારણ કે અહીંયા એ રેઝ ટુ એક્સ હતું, અહીંયા એ રેઝ ટુ એક્સ છે તો log એ ઈ બેઝ ઈ. તો એ ઈ રેઝ ટુ એક્સ ડિવાઈડ બાય અહીંયા થશે બાળકો log એ બેઝ ઈ પ્લસ log ઈ બેઝ ઈ. તો એ ઈ રેઝ ટુ એક્સ log ઈ બેઝ ઈ બધાને ખબર 1 થાય, અને આ log એ બેઝ ઈ એમનો એમ જ. તો આવો એક ઓપ્શન હોવો જોઈએ. તો કે છે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. તો કે સંકલન log x ક્યુબ બાય એક્સ છેદમાં ઇન્ટુ ડીએક્સ બરાબર ખાલી જગ્યા. બાળકો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમારી આ બે ફોર્મ્યુલા સંકલનમાં બહુ જ અગત્યની છે. પહેલી છે આ વિધેયની ઘાત બાજુમાં વિકલન. તો એનું સંકલન થાય છે, તમે જાણો જ છો, વિધેયની ઘાત પ્લસ 1 છેદમાં ઘાત પ્લસ 1. અને બીજી અગત્યની ફોર્મ્યુલા છે છેદમાં વિધેય અંશમાં વિકલન. તો એનું સંકલન થાય છે લોગમાં છેદ. બરાબર છે. આ રીતનું છે.
આ બે ફોર્મ્યુલા બહુ જ અગત્યની. સંકલનનો કોઈ પણ એમસીક્યુ દેખાય તો પહેલાં આ બે ફોર્મ્યુલા પર જ વિચાર કરવાનો તમારે કે આ બે ફોર્મ્યુલા પરથી એ સેટ થાય છે કે નહીં, પછી જ બાકીનું વિચારવાનું. બરાબર. તો અહીંયા હું આને આવી રીતે લખી શકું જે આપવામાં આવ્યું છે એને. હવે તમે ધ્યાનથી જોશો તો આ તમારી ફોર્મ્યુલા નંબર 1માં સેટ થઈ જાય છે. આ 1/x એટલે log x નું વિકલન જ થાય. તો થઈ ગયું વિધેયની ઘાત બાજુમાં વિકલન. તો આનું સંકલન થશે બાળકો વિધેયની ઘાત +1 છેદમાં ઘાત +1 પ્લસ સી. તો તમને મળશે log x ની 4 છેદમાં 4 પ્લસ સી. બરાબર છે. તો ઓપ્શન તમારો અહીંયા મેચ થાય છે સી. સમજ પડે? બહુ જ સિમ્પલ લોજિક છે. ચાલો એના પછી તો આપવામાં આવેલું છે તમને sec² 5 - x/2 નું સંકલન. તો તમને બધાને ખબર છે કે ઇન્ટિગ્રેશન ઓફ sec² x dx ઇક્વલ ટુ થાય છે 10x. તો અહીંયા બી એવું જ છે. sec² 5 - x/2 છે તો એનું થશે 10 5 - x/2. પણ આ તો ખાલી sec² નું 10 કર્યું. અંદર નાનું પાછું લખવું પડે. અંદર નાનું વિકલન તો 5નું વિકલન 0 -x/2 નું વિકલન -1/2 પ્લસ સી. સો -2 10 5 - x/2 પ્લસ સી. બરાબર છે. તો આમાં બી તમારો ઓપ્શન તમારો સી મેચ થાય છે. એમસીક્યુ નંબર 5 તો કે સિમ્પલ 1/4x² એટલે બાળકો 2x² આખા 2x આખાનો વર્ગ 3નો વર્ગ dx. તો બાળકો આ tan ઇન્વર્સ સાથે મેચ થઈ રહ્યું છે આનું. બરાબર. ફોર્મેટ સીધું tan ઇન્વર્સ 1/a. તો એની જગ્યાએ અહીંયા 3 છે. tan ઇન્વર્સ 2x/3 પ્લસ સી આખાના છેદમાં 2x નું વિકલન પાછું 2. તો ઓવરઓલ તમારું થશે 2 ને 3 અહીંયા મલ્ટીપ્લાય થશે 1/6 tan ઇન્વર્સ 2x/3 પ્લસ સી. બરાબર. તો આમાં બી તમારો ઓપ્શન નંબર સી મેચ થાય છે. એના પછી છઠ્ઠો એમસીક્યુ ચાલો. તો √1 - cos x તો એ થશે તમારો 2 sin² x/2. √2 બહાર. આ સ્ક્વેર ને સ્ક્વેર રૂટ કેન્સલ તો અહીંયા બચશે માત્ર sin x/2. પણ આ સ્ક્વેર ને સ્ક્વેર રૂટ કેન્સલ થાય તો એમ મૂળ લખવાનું. કેમ? તો કે આપણને શરત કઈ આપેલી છે 2π <x 3π. તો અહીં 2π <x 3π. બરાબર છે. પણ અહીંયા અંદર શું છે x/2 છે તો મારે અહીંયા x/2 ની શરત બનાવવી પડે. x/2 ની શરત બનાવવા માટે મારે 2 વડે ભાગવું પડે. અહીંયા 2 વડે ભાગો π બચે. અહીંયા x/2 બચે. અહીંયા બચશે 3π/2. તો π થી 3π/2 π થી 3π/2 એ તમારું ત્રીજું ચરણ છે ને ત્રીજું ચરણ છે તમારું tan અને cotનું. અહીંયા છે તમારો સાઇન. તો ત્રીજા ચરણમાં સાઇન ઋણ થશે તો એક ઋણ સાઇન જો મેં એડ કરી દીધી માનાંક કાઢીને. બરાબર. હવે sin x/2 નું સંકલન તો કે એ થશે -cos x/2 છેદમાં 1/2. બરાબર. સો માઇનસ પ્લસ 2√2 cos x/2 પ્લસ સી. બરાબર છે. તો ઓપ્શન તમારો મેચ થશે આમાં ઓપ્શન સી. ચાલો એના પછી તો મેં હમણાં થોડી વખત પહેલાં જ કીધું કે કોઈ પણ દાખલામાં વિચારી જોવાનું
પેલી બે ફોર્મ્યુલા લાગે છે કે નહીં? વિધેયની ઘાત બાજુમાં વિકલન, છેદમાં વિધેય, અંશમાં વિકલન. તો આમાં હું આ જે રકમ છે એને થોડું વ્યવસ્થિત રીતે હજી લખું. તો આ છેદમાં વર્ગમૂળ છે તો એને આ રીતે લખાય 3 પ્લસ log x ની -1/2 અને અહીંયા 1/x છે જ ઓલરેડી, તો આ 1/x ઇન્ટુ dx. તો 3 પ્લસ log xનું વિકલન, તો 3નું તો 0 ને log xનું 1/x. ઇન શોર્ટ 3 પ્લસ log xનું વિકલન થાય છે 1/x, જે બાજુમાં પડેલું જ છે. સો 3 પ્લસ log x ની -1/2 d by dx of 3 plus log x into dx બરાબર છે. તો તમને અહીંયા શું મળ્યું? વિધેયની ઘાત બાજુમાં વિકલન, વિધેયની ઘાત બાજુમાં વિકલન. તો આનું સંકલન થશે વિધેયની ઘાત +1 છેદમાં ઘાત +1 પ્લસ c બરાબર છે. સો 3 પ્લસ log x ની 1/2 છેદમાં 1/2 પ્લસ c. સો 2 સ્ક્વેર રૂટ 3 પ્લસ log x પ્લસ c. તો ઓપ્શન હશે જાઓ, તો કે ઓપ્શન એ. ચાલો એના પછી તો કે આ તો સિમ્પલ જ છે, બેઝિક MCQ આપી દીધો. પણ અમુક લોકો આમાં માઇનસમાં બહુ મોટી મિસ્ટેક કરે. 1/વર્ગમૂળમાં 4 - 3x, તો આને લખાય 4 - 3x ની -1/2. તો આનું સંકલન સિમ્પલી ઘાત +1 છેદમાં ઘાત +1 બરાબર છે. શું થશે? ઘાત +1 છેદમાં ઘાત +1. તો 4 - 3x ની ½ +1 છેદમાં ½ +1 પ્લસ c. પણ આ તો ખાલી ઘાતનું થયું, અંદરનાનું વિકલન છેદમાં લખવાનું હોય. આનું વિકલન થાય -3, તો 1/3 આવું થશે. સો -1/3 4 - 3x ની ½ છેદમાં ½ પ્લસ c. તો અહીંયા થશે -2/3 4 - 3x ની ½ પ્લસ c. એના પછી 9મો જુઓ. તો કે બહુ જ સરસ સેટ થાય છે. તમે શાંતિથી વિચારી જુઓ કે છેદમાં વિધેય અંશમાં વિકલન સેટ થઈ રહ્યું છે. તો કે હા, પ્યોર સેટ થઈ રહ્યું છે. આનું વિકલન થાય છે 2x - 4 બરાબર. અંશમાં છે x - 2, તો 2 આપીને 2 લઈ લો, તો અંશમાં અહીંયા 2 વડે ગુણો તો તમને અહીંયા 2x - 4 મળશે જ. x² - 4x + 5 dx છેદમાં વિધેય અંશમાં વિકલન. તો એનું સંકલન થાય છે બાળકો લોગમાં છેદ બરાબર, લોગમાં છેદ. આ રીતનું એનું સંકલન થશે. પણ હજી આપણે ઓપ્શન મેચ થઈ રહ્યો નથી. કેમ ઓપ્શન મેચ નહીં થયો? તો કે હજી આમાં એ લોકોને કંઈક એક્સ્ટ્રા કરવાનું જોઈએ છે. તો આપણો આન્સર આ આવ્યો જે કશે મેચ થતો નથી. તો કંઈ વાંધો નહીં, આ આગળનું માથા પર જાય તો માથા પર જશે તો x² - 4x + 5ની 1/2 થશે. એની 1/2 એટલે કે log સ્ક્વેર રૂટ x² - 4x + 5 + c. તો ઓપ્શન હવે બી તમારો અહીંયા મેચ થઈ રહ્યો છે. ઓકે. એના પછીનો સિમ્પલી tan ઇન્વર્સ છે. શું છે? 1/3t² + 4 dt. આ તો tan ઇન્વર્સમાં જતું રહ્યું. થોડું ખાલી સેટ કરવાનું. √3t + 4 dt. આનો સ્ક્વેર 4 એટલે 2નો સ્ક્વેર બરાબર. 1/a એટલે કે 1/2. tan ઇન્વર્સ x/a એટલે કે √3t/2 ઇન્ટુ 1/3. આ √3tનું વિકલન પાછું અહીંયા લખવાનું હોય બરાબર છે. સો 1/2 √3 tan ઇન્વર્સ √3t/2 પ્લસ c બરાબર છે. ઓપ્શન થશે આમાં બાળકો મેચ થશે c.
તેના પછીનો જુઓ તો કે 1/1 માઇનસ કોસ ટી. તો બાળકો 1/1 માઇનસ કોસ ટી ડીટી. 1 માઇનસ કોસ ટી એટલે 2 સાઇન સ્ક્વેર t/2 ડીટી. 1/2 બાર 1/, સાઇન સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર t/2 ડીટી. 1/2 માઇનસ કોટ t/2 છેદમાં t/2 નું વિકલન 1/2 પ્લસ સી. 1/2 1/2 કેન્સલ માઇનસ કોટ t/2 પ્લસ સી. બરાબર છે. તો આન્સર થશે માઇનસ કોટ t/2. એના પછીનો એમસીક્યુ જો બહુ જ સરસ એમસીક્યુ. તો e⁵ log x માઇનસ e⁴ log x છેદમાં e⁵ log x માઇનસ e⁵ log x ઇન્ટુ dx. બરાબર છે. ચલો તો 5 અહીંયા માથે જાય તો e⁵log x ની 5 ઘાત. અહીંયાનો 4 માથે જાય તો e⁵log x ની 4 ઘાત. સેમ એ જ પ્રમાણે છેદમાં e⁵log x³ આ છેદમાં e⁵log x² dx. તો જુઓ અહીંયા બધે કંઈ નથી એનો મતલબ બેઝ ઈ કહેવાય. બેઝ ઈ કહેવાય. તો ઈ અને ઈ બધે મેચ થયો. ઉપર જે હોય તે બધા પડે. તો કોણ પડે? અહીંયા x ની 5 પડે, x ની 4 પડે, x ની 3 પડે અને x ની 2 પડે. બરાબર છે. ચલો કોમન કાઢો. અહીંયા x ની 4 ઘાત તો અહીંયા x-1 બચ્યો છેદમાં x² તો અહીંયા x-1 બચ્યો કેન્સલ. બરાબર. x² બી કેન્સલ થશે તો x² dx. તો અહીંયા મળશે તમને x³/3 પ્લસ સી. એના પછીનો જુઓ 13મો. તો કે આ એમસીક્યુ બહુ જ હોટ ફેવરિટ હોય છે, બહુ બધી વખત પૂછાઈ ગયા છે એકદમ સિમ્પલ. પણ પહેલું સ્ટેપ તમારા માઇન્ડમાં આવવું બહુ અગત્યનું છે. આમાં પહેલાં 2 સ્ટેપ ખાલી, તો ધ્યાન આપજો પહેલાં 2 સ્ટેપ પર. ચાલો તો ધ્યાન આપજો. 1/, સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ dx આવું લખાય. 1ની જગ્યાએ લખાય અહીંયા સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ dx. આ આના છેદમાં જાય તો આ આના છેદમાં જાય તો બચે 1/, કોસ સ્ક્વેર એક્સ પ્લસ આ આના છેદમાં જાય બચે 1/, સાઇન સ્ક્વેર એક્સ dx. તો અહીંયા થશે સેક સ્ક્વેર એક્સ, અહીંયા થશે કોસેક સ્ક્વેર એક્સ dx. સેક સ્ક્વેરનું સંકલન થશે tan x, કોસેક સ્ક્વેરનું સંકલન થશે માઇનસ કોટ એક્સ પ્લસ સી. સો tan x માઇનસ કોટ એક્સ તમારો આન્સર થશે, જે છે જ આ રહ્યો. ઓકે, ચલો આગળ વધીએ. એના પછીનો એમસીક્યુ જુઓ, બહુ જ સરસ છે એ બી. પાછું સેમ અહીંયા e⁵ log x છે તો આ 3 માથે જતો રહે તો e⁵log x³ બચે. આ x ની 4 ઘાત પ્લસ 1ની -1 ઘાત છે તો એને છેદમાં લખાય ને, જાણે આપણને ખબર જ નહીં -1 એટલે છેદમાં લખી શકાય. બરાબર છે. અહીંયા કંઈ નથી એટલે બેઝ ઈ અને ઈ ઉપરવાળો પડે તો પડ્યો x³ છેદમાં x ની 4 ઘાત પ્લસ 1 dx.
હંમેશા યાદ રાખો છેદની અને અંશની ઘાતમાં એકનો તફાવત હોય એટલે કે અહીંયા જો 4 છે અહીંયા 3 છે બેની ઘાતનો તફાવત લેવો તો 1 આવે તો જ્યારે ઘાતમાં આવો એકનો તફાવત હોય ત્યારે હંમેશા યાદ રાખો છેદમાં વિધેય અંશમાં વિકલન સેટ થવાનું જ છે પણ અહીંયા આનું વિકલન શું થાય આનું વિકલન થાય છે 4x³ અહીંયા x³ છે એકલું આનું થાય છે 4x³ તો કંઈ વાંધો નહીં 4 આપી દેવાનો તો અહીંયા આવશે બાળકો 4x³ x ની 4 + 1 dx તો છેદમાં વિધેય અંશમાં વિકલન લોગમાં છેદ બરાબર છે તો 1/4 log x⁴ + 1 તો ઓપ્શન છે તમારો સી ચલો એના પછી બહુ જ સિમ્પલ પાછો આગળ જેવો જ દાખલો આવ્યો બરાબર શું સર આગળ જેવો એટલે તો કે વિધેયની ઘાત બાજુમાં વિકલન વિધેયની ઘાત બાજુમાં વિકલન વિધેયની ઘાત +1 છેદમાં ઘાત +1 એના પછી 16મો બી બહુ જ સિમ્પલ દાખલો 16મો જુઓ ધ્યાનથી તો કંઈ જ નથી ઘાત +1 કરવાનું છે બહુ સિમ્પલ MCQ 1 - x ની -1/2 dx સો 1 - x ની ઘાત +1 છેદમાં ઘાત +1 બરાબર છે +c પણ અહીંયા આનું વિકલન પાછું -1 બરાબર છે સો -1 1 - x ની 1/2 છેદમાં 1/2 + c છેદનો છેદ અંશમાં -2 વર્ગમૂળ 1 - x + c સો -2 √1 - x ઓપ્શન બી ચલો 16 થઈ ગયા 17મો જુઓ ધ્યાનથી તો sin x ની 99 છેદમાં cos x ની 101 dx આવું કંઈક આપેલું છે તો sin x ની 99 એટલે કે સાઇનની 99x છેદમાં કોસની 99x બરાબર આમાં મેં 101માંથી 99 લઈ લીધી તો બચી કેટલી હજી કોસની સ્ક્વેર ઘાત બધી ને 99 + 2 101 થશે બરાબર તો અહીંયા થશે તમારી 10ની 99x 1/cos² એટલે sec²x બાળકો વિધેયની ઘાત બાજુમાં વિકલન 10xનું વિકલન sec²x જ થાય તો વિધેયની ઘાત બાજુમાં વિકલન તો વિધેયની ઘાત +1 છેદમાં ઘાત +1 + c સો 10 100 x છેદમાં 100 + c બરાબર છે એના પછીનો જુઓ થોડો સ્માર્ટ MCQ આવ્યો છે બરાબર કરવાનું કંઈ જ નથી આમાં તો કે આવું આપેલું છે log x² છેદમાં x dx અહીંયા કંઈ નથી એટલે બેઝ e ગણવાનો માથા પર માઠું માઠું આગળ તો 2 આગળ આવી ગયો સંકલનની બહાર જ નીકળી ગયો log x બચ્યો આ 1/x ને હું બાજુમાં લખું છું બરાબર તો બહુ જ સરસ સેટ થઈ ગયું જુઓ વિધેયની ઘાત બાજુમાં વિકલન તો એનું સંકલન થાય વિધેયની ઘાત +1 છેદમાં ઘાત +1 + c 2 કેન્સલ સો log x² + c ચલો 19મો MCQ ધ્યાનથી જુઓ બાળકો 19મો MCQ શું કહે છે x sin x ના છેદમાં x cos x - sin x + phi આવું કંઈક આપેલું છે તમને ચાલો વાંધો નહીં તો એમ તો કોઈ વિચાર આવે નહીં એક વિચાર આવી શકે ભાઈ છેદમાં વિધેય અંશમાં વિકલન હોઈ શકે છે તો ચાલો હું છેદનું વિકલન લઈ જાઉં અહીં d/dx x cos x - sin x + phi ચાલો પહેલાંનું વિકલન તો આનું વિકલન કરવાનું હોય
આનું વિકલન તો ગુણાકારનો નિયમ પહેલું બેઠું બીજાનું વિકલન સાઇન એક્સ વત્તા બીજું બેઠું પહેલાનું વિકલન 1 સાઇનનું વિકલન કોસ 5નું વિકલન તો 0 જ થાય માઇનસ એક્સ સાઇન એક્સ કોસ એક્સ કેન્સલ તો એક્સ સાઇન એક્સ તો અંશમાં એ જ છે ખાલી માઇનસની કમી છે તો કંઈ વાંધો નહીં માઇનસ એક આપી દઈએ આપણે આ 12 એક માઇનસ ને અંદર અહીંયા એક્સ માઇનસ એક્સ સાઇન એક્સ થઈ ગયો છેદમાં એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ પ્લસ 5 dx છેદમાં વિધેય અંશમાં વિકલન લોગમાં છેદ સેટ થઈ ગયો એના પછીનો જુઓ બાળકો 1 માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર આ કોસ એક્સ સ્ક્વેર કંઈ મેચ નહીં થતું સાઇન કોસ હોવું જોઈએ તો પહેલા જ સ્ટેપમાં અહીંયા કોસ એક્સ સ્ક્વેર એટલે છેદમાં સાઇન સ્ક્વેર એક્સ લખી દીધો 1 માઇનસ કોસ એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ એટલે કે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ લખાય બરાબર 1 માઇનસ કોસ એક્સ ઉડી જશે આમાંથી તો છેદમાં બચશે 1 પ્લસ કોસ એક્સ આગળ આવો એમસીક્યુ હવેનો આવી ગયો 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 dx થશે આવું બાળકો બરાબર 1/2 12 તો અહીંયા થશે સેક્સ સ્ક્વેર એક્સ બાય 2 dx સેક્સ સ્ક્વેર એક્સ બાય 2નું સંકલન થશે 10x બાય 2 છેદમાં 1/2 પ્લસ c 1/2 કેન્સલ 10x બાય 2 પ્લસ c ઓપ્શન થશે એ એના પછીનો જુઓ એફ ડેશ એક્સ બરાબર આવું હોય તો સંકલન એફ એક્સ ડીએક્સ શોધો એફ ડેશ એક્સ બરાબર તમને કંઈક આપેલું છે તો સંકલન એફ એક્સ ડીએક્સ શોધવાનું છે તો ધ્યાન આપો અહીં એફ ડેશ એક્સ બરાબર છે તમારી પાસે એક્સ સ્ક્વેર પ્લસ 5 બાળકો મારે સંકલન એફ એક્સ ડીએક્સ શોધવું હોય તો મારે બંને બાજુ સંકલન લેવું જ પડે તો અહીંયા હું સંકલન લેવું એફ ડેશ એક્સ એટલે વિકલન છે તો સંકલન લઈશ તો વિકલન અને સંકલન કેન્સલ તો બચશે ખાલી એફ ઓફ એક્સ અહીંયા બચશે એક્સ સ્ક્વેર પ્લસ 5 dx બરાબર શું કર્યું બંને બાજુ સંકલન લેતા શું કર્યું બાળકો બંને બાજુ સંકલન લીધું તો અહીંયા થશે બાળકો એક્સ ક્યુબ બાય 3 પ્લસ 5x પ્લસ c બચશે બરાબર સ્વેર અચળ મેં કયો મૂક્યો બાળકો અહીંયા સ્વેર અચળ c મૂક્યો છે પણ હજી મારે આ એફએક્સનું બી સંકલન કરવાનું તો પાછું લઈ લો બંને બાજુ સંકલન લેતા બરાબર તો બંને બાજુ સંકલન લેશો તો અહીંયા એફ ઓફ એક્સ ડીએક્સ અહીંયા એક્સ ક્યુબ બાય 3 5x c સંકલન થશે આવું આનું સંકલન પાછું ઘાત પ્લસ 1 છેદમાં ઘાત પ્લસ 1 તો એક્સની 4 છેદમાં 12 ઘાત આનું 5x સ્ક્વેર બાય 2 આનું cx અને આ નવું સંકલન કર્યું એનો નવો સ્વેર અચળ મેં કે મૂક્યો આવો ઓપ્શન હોવો જ જોઈએ તો ઓપ્શન આપણી પાસે આવો છે ડી બેઠો બરાબર ચાલો એના પછી બહુ અગત્યનો એમસીક્યુ ઘણી વખત પૂછાઈ ગયો છે તો કે બહુ જ સિમ્પલ જો હું ખાલી થોડું રીઅરેન્જ કરીને લખું છું એક્સની 10 પ્લસ 10ની એક્સ ડીએક્સ છેદમાં વિધેય અંશમાં વિકલન ચાલો એક્સની 10નું વિકલન આ જ થાય 10xની 9 10x નું વિકલન આ જ થશે 10x log 10 બેઝ તો છેદમાં વિધેય અંશમાં વિકલન છે સિમ્પલી લોગમાં છેદ બરાબર છે ઓપ્શન ડી ચાલો એના પછી cos ક્યુબ એક્સ ને e⁻log sin x બાળકો સેમ જો આ cos ક્યુબ એક્સ અહીંયા બેઠો બાળકો અહીંયા કંઈ નથી તો બેઝી હી હોય તો ઉપરનો પડે તો પડ્યો કોણ sin x પડ્યો બાળકો
વિધેયની ઘાત બાજુમાં વિકલન, ખાલી માઇનસની કમી છે. જો થોડું સેટ કરી દઉં તો અહીંયા -12 મૂક્યો, અહીંયા માઇનસ સાઇન એક્સ અંદર થશે બરાબર ઇન્ટુ ડીએક્સ. વિધેયની ઘાત બાજુમાં વિકલન, કોસનું વિકલન થાય છે બાળકો માઇનસ સાઇન બરાબર છે. તો વિધેયની ઘાત બાજુમાં વિકલન, તો એનું સંકલન થશે વિધેયની ઘાત +1 છેદમાં ઘાત +1 પ્લસ સી માઇનસ કોસની 4 ઘાત એક્સ છેદમાં 4 પ્લસ સી ઓપ્શન ડી. ચાલો એના પછી તો એના પછીનું બી બહુ જ સિમ્પલ, છેદમાં વિધેય અંશમાં વિકલન બેઠું જ છે, થોડું સેટ કરવાનું છે. આનું વિકલન થશે 1 + 4 cos x નું વિકલન થાય -4 sin x, તો -4 ખાલી આપવાનો છે તો અહીંયા આપીને લઈ લેવાનો. -4 sin x છેદમાં 1 + 4 cos x dx છેદમાં વિધેય અંશમાં વિકલન લોગમાં છેદ. એના પછી આ તમને હું સેલ્ફ પ્રેક્ટિસમાં આપીશ, બહુ જ સિમ્પલ. આવી ટાઈપનું આવે ત્યારે એક જ મેથડ છે, વર્ગમૂળવાળું આવું આવે ત્યારે, અને એ મેથડ છે એની અનુબદ્ધ કરણી આપી દેવાની. √x + 3 + √x છેદમાં √x + 3 + √x dx બરાબર છે. કરણી લેવો, દાખલો ગણી નાખવાનો. એના પછીનો બી જુઓ તો કે sin 2x અને cos 3x આપેલું છે બરાબર. તો બાળકો આની બી મેથડ તમને શીખવેલી જ છે, જ્યારે આવી રીતે સાઇન અને કોસ ગુણાકારમાં હોય બરાબર છે, તો તમે કંઈક આવું કરી શકો છો, 2 વડે ગુણો 2 વડે ભાગો બરાબર. તો અહીંયા અંદર 2cs તો એની ફોર્મ્યુલા છે s - s બરાબર. પહેલામાં સરવાળો, બીજામાં બાદબાકી. સો 1/2 અંદર બચ્યું તમારું sin 5x માઇનસ sin x. હવે આનું સંકલન એકદમ ઇઝી. 1/2 આનું સંકલન થશે બાળકો, સાઇનનું સંકલન માઇનસ cos 5x છેદમાં 5 ને માઇનસ sin xનું આ 1/2 પાછો લાગે અંદર તો પ્લસ થઈ જશે અહીંયા 1/2, કારણ કે સાઇનનું માઇનસ કોસ થાય પ્લસ સી. હવે ઓવરઓલ તમને મળ્યું -cos 5x/10 પ્લસ cos x/2 પ્લસ સી. હવે અહીંયા સામે કંઈ આવું આપેલું છે, a cos x + b cos 5x. તો આના બરાબર તમને આપેલું છે આવું, a cos x + b cos 5x + c. તો સરખાવો, cos 5x સાથે b છે તો અહીંયા cos 5x સાથે શું છે -1/10, તો b બરાબર તમને શું મળ્યું -1/10. અને આને ને આને સરખાવો તો a બરાબર તમને 1/2 મળ્યું. તો તમારે શોધવાનું છે a + b, તો a + b હવે ન આવડે બરાબર છે. ચાલો ચાલો એના પછીનો MCQ. ચાલો તો શું આપેલું જ જુઓ અહીં, સંકલન cos 4x + 1 છેદમાં cot x - tan x. તો આવું ચાલે જ નહીં, બધું સાઇન કોસમાં હોય તો કંઈ મેળ પડે. ચાલો 1 + cos 4x એટલે 2 cos² 2x છેદમાં cot x, તો cos x ના છેદમાં sin x માઇનસ sin x ના છેદમાં cos x dx. 2 cos² 2x છેદમાં અહીંયા લસા આપો તો cos² x માઇનસ sin² x છેદમાં sin x ઇન્ટુ cos x dx બરાબર છે. ચાલો 2/12 અહીંયા છે cos² 2x છેદમાં cos² માઇનસ sin², તો એ થશે બાળકો cos 2x. અહીંયા sin x ઇન્ટુ 2 cos x ઇન્ટુ dx બરાબર. આ એક કેન્સલ થયો, સો 2 cos
2x બાજુમાં છે sin x ઇન્ટુ cos x dx. આ 2 આને આપી દઉં તો 2 sin x ઇન્ટુ cos x 2 sin x ઇન્ટુ cos x થાય છે બાળકો sin 2x ઇન્ટુ dx. આવું કંઈક થશે બાળકો. ચલો હજી 2 આપો 1/2 બાર અને 2 આપો તો 2 sin 2x cos 2x dx. તો એ થશે 1/2. અહીંયા તમારો થશે આ sin 4x dx. હવે આ તમને આવડશે. બરાબર છે બાળકો. તો આ રીતે કંઈક થશે તમારો આ દાખલો. ચલો એના પછીનો જુઓ. 1 પ્લસ cos x છેદમાં sin x ઇન્ટુ cos x dx. આવું કંઈક બાળકો આપેલું છે. આ દાખલો થોડો વિચિત્ર છે પણ કંઈ નહીં, આપણે ગણવો પડે. શું કરવાના? ચલો પહેલાં તો છેદ સેપરેટ આપી દઈએ. તો 1ના છેદમાં sin x ઇન્ટુ cos x dx. આના છેદમાં જાય તો બચે ખાલી 1ના છેદમાં sin x dx. બરાબર છે. ચલો હવે આ સ્ટેપ બહુ ધ્યાનથી જોજો. ધ્યાનથી જુઓ શું કર્યું. તો 1ના છેદમાં sin x 1ના છેદમાં sin x એના છેદમાં cos x. તો અહીંયા બાજુમાં મેં લખ્યો cos સ્ક્વેર x. કંઈ નહીં કર્યું, છેદમાં અહીંયા cos વડે ભાગ્યો ને અહીંયા cos વડે ગુણ્યો, બેલેન્સ થઈ ગયું. અહીંયા બચ્યું સંકલન cosec x dx. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો આ 1/cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થઈ જશે છેદમાં tan x ઇન્ટુ dx. અહીંયા છે પ્લસ થઈને અહીંયા છે cosec xનું સંકલન. બાળકો છેદમાં વિધેય અંશમાં વિકલન લોગમાં છેદ. cosec xનું સંકલન તો log mod tan x/2 પ્લસ c. log બંને મર્જ થઈ જાય. લોગનો સરવાળો હોય તો ગુણાકાર થાય છે. આ રીતે tan x ઇન્ટુ tan x/2 પ્લસ c. તો ઓપ્શન તમારો અહીંયા મેચ થશે બી. એના પછી તો કે બહુ સિમ્પલ. આના જેટલું સિમ્પલ કોઈ નહીં. છેદમાં વિધેય અંશમાં વિકલન સેટ કરીને લઈ આવવાનું. શું કરવાનું છે? છેદમાં વિધેય અંશમાં વિકલન. બીજું કશું કરવાનું નથી. એના પછીનો જુઓ 1 - cos x છેદમાં cos x 1 પ્લસ cos x dx. બરાબર છે. તો છેદ જેવું અંશમાં બનાવવાનો ટ્રાય કરો. સર છેદ જેવું અંશમાં એટલે છેદમાં 1 પ્લસ cos છે, અંશમાં 1 માઇનસ cos છે તો ચાલે જ નહીં. અંશમાં 1 પ્લસ cos કોઈ બી હિસાબે જોઈએ. તો અંશમાં મારે 1 પ્લસ cos x મેં લખી દીધું, પણ મારે 1 માઇનસ cos કરવું હોય તો -2 cos x બનાવવું પડે છેદમાં cos x 1 પ્લસ cos x ઇન્ટુ dx. હવે સિમ્પલી છેદ સેપરેટ. આના છેદમાં જાય તો બાળકો આ આખું આના છેદમાં જાય તો બચે ખાલી 1ના છેદમાં cos x માઇનસ આના છેદમાં જાય તો બચે 2ના છેદમાં 1 પ્લસ cos x ઇન્ટુ dx. બરાબર છે બાળકો. તો અહીંયા sec x થશે. અહીંયા 2 cos સ્ક્વેર x/2 થશે. 2 કેન્સલ થશે. અહીંયા થશે sec x, અહીંયા થશે sec સ્ક્વેર x/2 dx. અહીંયા આનું સંકલન sec x ઇન્ટુ tan x. અહીંયા tan x/2 છેદમાં 1/2 પ્લસ c. બરાબર. તો આ રીતનું કંઈક તમારો આન્સર થશે. સોરી, sec xનું સંકલન તો log mod, જો આવી મિસ્ટેક થઈ શકે છે, log mod sec x પ્લસ tan x થાય. બરાબર છે. હવે તમારો આ આન્સર મેચ થશે.
ઓપ્શન નંબર તમારો અહીંયા મેચ થાય છે બી. એના પછી આ બી બહુ ઘણી વખત પૂછાઈ ગયો છે. ડીએક્સના છેદમાં e⁻x e⁻−x, તો ડીએક્સના છેદમાં e⁻x પ્લસ 1/e⁻x આવું લખાય. લસા આપી દો તો લસા આપો તો આવું બચશે e⁻x dx. આની સાથે ગુણાય તો e⁻x નો સ્ક્વેર થશે ને, પ્લસ 1. હવે ધ્યાન આપો, ધારો કે e⁻x બરાબર t, સો e⁻x dx બરાબર dt. તો e⁻x dx એટલે અંશમાં અહીંયા તમારો dt થશે, છેદમાં t² પ્લસ 1. તો આનું સંકલન બધાને ખબર, tan−1t પ્લસ c. પણ ટીની જગ્યાએ આપણે શું ધારેલું છે, e⁻x, તો tan−1 e⁻x પ્લસ c. એના પછીનો બહુ જ સરસ પણ બહુ જ સિમ્પલ. છેદમાં અહીંયા x કોમન, તો અહીંયા 1 પ્લસ log x બચ્યો. છેદમાં વિધેય, અંશમાં વિકલન, છેદ જોઈ લો, લોગમાં છેદ, પતી ગયું. બરાબર છે, પડે છે સમજ? તો આમાં ઓપ્શન તમારો છેદમાં વિધેય ને અંશમાં વિકલન, હા લોગમાં છેદ, તો ઓપ્શન અહીંયા તમારો ડાયરેક્ટ આવી જ જાય છે, ઓપ્શન સી. ચાલો એના પછીનો જુઓ. તો કે વર્ગમૂળ tan x થોડો અજીબ લાગી રહ્યો છે ને. છેદમાં sin x ઇન્ટુ cos x, તો વર્ગમૂળ tan x થોડો અજીબ છે. અંશ અને છેદને વર્ગમૂળ tan x વડે ગુણો, તો લ્યો આ ગુણી નાખો. sin x cos x dx. અહીંયા સુધી ખબર પડી બધાને? તો કે વર્ગમૂળ tan x વડે અંશ અને છેદમાં ગુણ્યો. હવે અંશમાં tan x છે એ sin x બાય cos x કહેવાય, તો કે કહેવાય જ નહીં. એમાં શું થઈ ગયું? છેદમાં છે sin x ઇન્ટુ cos x. sin x કેન્સલ. અંડરરૂટ tan x જે છે એને આવું લખાય, tan x ની -1/2, ને આ cos છેદમાં આવે તો છેદમાં cos²x dx. બરાબર. તો tan x ની -1/2, 1/cos² એટલે sec²x dx. વિધેયની ઘાત બાજુમાં વિકલન. બરાબર, દાખલો સેટ. એના પછીનો જુઓ. તો કે આવો કોઈ બી રીતે તમને પૂછાઈ શકે. હવે અહીંયા આમાં એક વસ્તુ યાદ રાખવાની છે તમારે. તો કે વસ્તુ એવી યાદ રાખવાની બાળકો કે જ્યારે છેદમાં આવી રીતે cos x માઇનસ sin x, cos x પ્લસ sin x કે sin x માઇનસ cos x હોય તો અહીંયા તમારે √2 વડે ગુણીને √2 વડે ભાગવાનું છે. કોઈ બી હોય આમાંથી, સરવાળો હોય, બાદબાકી હોય, cos પહેલાં sin પહેલાં હોય, કંઈ બી હોય, તમારે √2 તમારે શું કરવાનું બાળકો? √2 આપીને ખાલી લઈ લેવાનું છે. તો અહીંયા cos x 1/√2, sin x 1/√2. બરાબર છે. આ રીતનું કંઈક તમારે સેટ કરવાનું. તો આવું સેટ કરવાથી સર ફાયદો શું? પહેલાં તો આ 1/√2 ને બહાર કાઢી નાખીએ. બાળકો છેદમાં અહીંયા cos x છે, બાજુમાં 1/√2 એટલે cos π/4. અહીંયા sin x છે, બાજુમાં 1/√2 એટલે sin π/4. 1/√2 dx છેદમાં
બાળકો કોસ એ કોસ બી, સાઇન એ સાઇન બી. તો અહીંયા તમારો ફોર્મ્યુલા થયો કોસ એક્સ પ્લસ પાઈ બાય 4. કોસ એ પ્લસ બીની ફોર્મ્યુલા છે કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી. તો કોસ એક્સ પ્લસ પાઈ બાય 4 બરાબર છે. સો 1/√2 સેક એક્સ પ્લસ પાઈ બાય 4. બાળકો સેક એક્સનું સંકલન તમને થોડું યાદ અપાવું તો સેક એક્સનું સંકલન છે log mod 10 x/2 log mod 10 x/2 પ્લસ પાઈ બાય 4 આવું કંઈક છે સેક એક્સનું સંકલન. તો અહીંયા બી 1/√2 log mod 10 x/2 એક્સની જગ્યાએ આ છે તો એના આખા બાય 2. તો આના બાય 2 કરો, આના બાય 2 કરો તો તમને x/2 આના બાય 2 એટલે પાઈ બાય 8 પ્લસ પાઈ બાય 4 પ્લસ સી આવું કંઈક મળે. આ બેનો લસા આપી દો તો 10 x/2 આ બેનો લસા આપશો એટલે અહીંયા થશે 3 પાઈ બાય 8 પ્લસ સી. તો અહીંયા ઓપ્શન તમારો અહીંયા મેચ થઈ જાય છે એ. એના પછીનો દાખલો જુઓ. તો એના પછીનું દાખલુમાં ધ્યાનથી જોશો તો થોડી હિન્ટ આપું. અહીં dxના છેદમાં 1 પ્લસ સાઇન એક્સની હાફ છે. બાળકો 1 પ્લસ સાઇન એક્સની 1/2 કેવું ગંદુ. કંઈ વાંધો નહીં. 1ની જગ્યાએ સાઇન સ્ક્વેર x/2 પ્લસ કોસ સ્ક્વેર x/2. સાઇન એક્સની જગ્યાએ 2 સાઇન x/2 કોસ x/2 આખાની 1/2. સો dxના છેદમાં સાઇન x/2 પ્લસ કોસ x/2 આખાની વર્ગ અને એનો 1/2. વર્ગ અને 1/2 કેન્સલ. તો છેદમાં બચશે બાળકો સાઇન x/2 પ્લસ કોસ x/2. હવે આ MCQ સેમ આગળ આની રીતે થાય. કંઈ જ નહીં કરવાનું, √2 વડે ગુણીને √2 વડે ભાગવાનું. તો આમાં બી આગળ સેમ એ જ મેથડ રહેશે. √2 વડે ગુણીને √2 વડે ભાગવાનો. બરાબર સેમ એઝ 34 બરાબર છે. એના પછીનો 36મો. તો બાળકો આની મેં ટ્રીક તમને આપેલી છે તો એ ટ્રીક પ્રમાણે જ આને ગણવો પડશે, અધરવાઇઝ નહીં થાય. જેણે ક્લાસમાં ધ્યાન આપ્યું હોય એને ટ્રીક ખબર હશે કે આપણી ટ્રીક છે આમાં ધારવાનો આદેશ. આ આપણી ટ્રીકમાં મેચ થાય છે કે 10x/2 બરાબર ટી. સો dx બરાબર 2 dt છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર અને cos x બરાબર થાય 1 - t સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર. વસ્તુ આમાં મૂકો, સિમ્પ્લિફાય કરો, થઈ જશે તમારું. એના પછી 37મો જુઓ. તો એમાં હું માત્ર હિન્ટ આપીશ. બધા આપણે સેલ્ફ પ્રેક્ટિસ દાખલા જે ગણેલા, એક્સ્ટ્રા દાખલા ગણેલા બધામાં આવી ગયું છે આ. તો કે આની હિન્ટ માત્ર આટલી જ. અંશમાં છેદ જેવું બનાવવાનું. સાઇન x - a પ્લસ a છેદમાં સાઇન x - a dx બરાબર છે. તો આવું કંઈક થશે. હવે સાઇન a પ્લસ બીની ફોર્મ્યુલા તમારે અહીંયા લગાવવાની. સાઇન a પ્લસ બીની પછી છેદ સેપરેટ કરવાનું એટલે આવી જશે. આની હિન્ટ આમાં છેદમાં વિધેય અંશમાં વિકલન બનશે જ તમારું. તમારે સેટ કરવાનું છે જાતે. આનું વિકલન લઈ જવાનું બરાબર અને આનું વિકલન કરીને તમારે sin 2x આન્સર લાવવો પડે બરાબર. અને આવી જ જશે, ખાલી p અને q કે એવું કંઈક ગુણવા ભાગવાનું આવશે. તો આમાં શું સેટ કરવાનું છે? છેદમાં વિધેય અંશમાં વિકલન.
એના પછીનો 39મો બી એવો જ છે. 39મો MCQ જુઓ તો કે tan x ના છેદમાં 4 + 9 tan સ્ક્વેર x dx. તો કે સર એવું કેવી રીતે છે? સેમ તમને નહીં દેખાતો આગળ જેવો? તો કે દેખાશે, અમને ધ્યાન આપો. tan સ્ક્વેર x એટલે 9 sin સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x ઇન્ટુ dx. બરાબર છે? લસા આપો તો અહીંયા sin x ઇન્ટુ આ છેદનો છેદ અંશમાં એટલે cos સ્ક્વેર x અંશમાં જશે, એના છેદમાં cos x તો છે જ. આ cos સ્ક્વેર અહીંયા ગુણાયું તો 4 cos સ્ક્વેર x પ્લસ 9 sin સ્ક્વેર x અહીંયા છે બાળકો dx. બરાબર છે? એક cos ઉડી ગયો તો તમારું બચ્યું અહીંયા sin x ઇન્ટુ cos x છેદમાં 4 cos સ્ક્વેર x પ્લસ 9 sin સ્ક્વેર x ઇન્ટુ dx. હવે આમાં સેમ આગળ જેવું. સર આગળ જેવું એટલે અમને તો યાદ જ નહીં આગળ શું હતું. તો કે 38માં આનું વિકલન લઈ જોવાનું અને વિકલન લઈને આવું સેટ કરવાનું, કોઈક અચળ વડે ગુણવાનું ભાગવાનું આવશે. બરાબર છે? હવે આ તો આપણો બેઠો આદેશ જ સેટ થાય છે. તમે ધ્યાનથી આપણી નોટ્સ અને થિયરી જોશો તો તેમાં મેં લખાયેલું જ આવું હોય ત્યારે ધારવાનું છે, આદેશ લેવાનો છે. ધારો કે x બરાબર a cos 2θ, એને આમાં મૂકવાનું છે અને મૂકીને સાદું રૂપ આપીને જવાબ લાવવાનો છે. બરાબર છે? આ ધારો એટલે પછી વિકલન લેવું પડે. સો -2a sin 2x dx. બરાબર છે? આને આમાં મૂકો અને સેટ કરીને જવાબ લાવો. કે બાળકો? (41) જુઓ. કોસની 4 છેદમાં sin સ્ક્વેર, કોસની 4 ઘાત x છેદમાં sin સ્ક્વેર x dx. કોસની 4 એટલે cos સ્ક્વેર x ની સ્ક્વેર છેદમાં sin સ્ક્વેર x આવું લખાય. છેદમાં dx. હજી આને લખવું હોય તો બધું સાઇનમાં 1 - sin સ્ક્વેર x ની સ્ક્વેર છેદમાં sin સ્ક્વેર x dx. આને અહીંયા વર્ગ કરો તો 1 - 2 sin સ્ક્વેર x પ્લસ sin રેઝ ટુ 4x છેદમાં sin સ્ક્વેર x dx. છેદ સેપરેટ આપી દો બાળકો એટલે દાખલો પૂરો. આ આના છેદમાં જાય તો અહીંયા બચશે cos x સ્ક્વેર x. આ આના છેદમાં જાય અહીંયા 2 બચે. આ આના છેદમાં જાય અહીંયા sin સ્ક્વેર x બચે. બાળકો આનું ને આનું સંકલન તો થઈ ગયું. આનું -cot x ને આનું -2x થશે. પણ sin સ્ક્વેર આવે સંકલનમાં જ્યારે પણ તો એની જગ્યાએ આપણે લખીએ 1 - cos 2x / 2 dx. હવે આ તમે ગણી શકશો. એના પછીના દાખલામાં એક હિન્ટ જ આપું ખાલી. ધારો કે e⁻x = t. Therefore e⁻x dx બરાબર dt. બરાબર? આવું ધારીને આમાં મૂકો તો અહીંયા અંશમાં ખાલી dt બચ્યું. છેદમાં અહીંયા બાળકો e⁻x બરાબર t એટલે અહીંયા થશે t² પ્લસ t પ્લસ 1. બાળકો હવે આ દાખલો ઘૂસી ગયો તમારો પૂર્ણ વર્ગમાં. અંતિમ પદ શોધો, સેટ કરો. બરાબર? યાદ છે ને? અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અંતિમ પદ મૂકીને એને પૂર્ણ વર્ગ બનાવો અને પછી તમારું થઈ જશે. તો બાળકો આ સાથે આટલા અહીંયા આજના વિડીયોના MCQ અહીંયા આપણે કમ્પ્લીટ થયા છે. બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ટિલ ધેન ગુડ બાય.